જય માતાજી બધાને કેમ છે તો મજામાં જ છો તો જો આજે અમારે આ બાજુ સેવડી વાવે છે માર બાન માર પપ્પા તો એ બાજુ મેં જાવી છે બી ને આજુ નંદીમાં પાઈ છે આ રસ્તામાંથી થઈને પાણી જાય છે છે ને પણ આપણે ક્યાં મોટા વીઘો વાવવું આપણે થોડુંક જ વાવવું હોય જો આ રસ્તામાંથી મસ્તનું પાણી જાય એ ઘડી ઘડી વાહન આવે છે હાલો તો જો અમે જાવી છીએ અત્યારે અમારી વાડીમાં નેન્સી આરે હે લઈ લીધો હાલો લઈ લીધા રસ્તે નીકળ્યા એ બધાને લઈ લીધા બટુ તો આ બાજુ હાલ ને પછી લઈ લઈશ બસ લ્યો બસ આ નાયરે લેવાનું છે હા કે ઠીક હાલો તો લેવાનું છે હા તો હાલ તું ગઈ તી દાદાને પાણી પાવા હે નેન્સી ક્યારે ગઈ તી જો અહીંયા વાવે છે સેવડી અમે ટાટા સાંઈ બેહીને કામ કર્યું મારા બાન મારા પપ્પાએ સેવડી વાવે છે ઇમિટેશનનું કામ તો એને ફાવે ને એટલે એને તડકે જ મસવાનું રહે ને એમ અમારાથી થાય એવું અમારે કરવાનું એનાથી થાય એવું મારા પપ્પાને એને કરવાનું કેટલી વાવી બા હા જાજે સારી વાત મોટા ભાઈ એમ કહેતો એ કે પાઈ ગયો કે અને પછી કે આમ ફાટ કે લઈ લેવાનું પછી કે આમ એક કાદરે મૂકતું હોય માથે જો આ છે અમારી જામફળી ઓકે વાવવા વાળા એને બહુ ખોટું કરી નાખ્યું છે એક જામફળી અહીં પહેલેથી મોટી હતી આ બદામને અહીં અડીને વાવી દીધી ઉપર જતા જામફળી બીજી ને અહીં હાવ અડી અડીને વાવી દીધું બધું અડી અડીને જ વાવવા રાખ્યું ક્યારેક તો આ એકાદી વસ્તુ જ નીકળી જાવે નહીં આ બધું આમ થોડું હાલે હવે ત્યાં છે અમારો રાવણો જો રાવણામાં મસ્તનો લકડો ફાલ જ આવ્યો છે દેખાતો નથી તો એટલો એટલે મારા પપ્પાએ આ કાપી નાખ્યો નકર અસલ મોટો જબરો હતો તો આમાં અમારે સેવડી વાવવાની છે જેટલી થાય એટલી જો પણ એ મોટો હામો ઢગલો પીડ્યો એ જેટલામાં થાય એટલામાં બાકીમાં બધા એમાં વાવવાની છે ઝાયર અને આ એટલી કટકીમાં બધી હોહરી ઝાયર વાવેલી છે તો જો અત્યારમાં હું એકલા ડાયરેક્ટ પાણી ભરીને જ વહી આવી હતી મને નથી ખબર શા બનાવવા જવાનું છે તો અમારે પાછું જવાનું છે શા બનાવવા શા કાયમ બનાવીને આવી સુવીને આજ કીધું હવે નહીં પીવો હોય તો એમ ન બનાવીને આવ્યા તો હવે મારે પાછું ઘરે જવાનું શા બનાવવા હે એવું બકાય મગજમાં આવ્યું ને મેં કીધું મેં નેન્સી ને પૂછ્યું કા નેન્સી તું પાણી પાવા આવી હતી ને દાદાને આવી હતી બેન પાણી પાવા એ પાણી પાઈ ગઈ તો મેં કીધું કદાચ નહીં આવ્યું હવે શા બનાવવાનું હવે બાનગર ઘણા વાગી ગયા છે હમણાં તમે ઘરે આવી આવશો કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા છે 11 નો વાગ્યા હવે 11 જ વાગ્યા હોય હા 10 ને 19 10 ને હજી બહાડા 10 નથી થયા તો મારે વાવવાનું અને આ ગુવાર કોઈને ખવડાવી દીધો મેં શેનો ખવડાવ્યો મેં એક છોડો અડવાય નથી દીધો એક જ છોડો એને ખાધો છે આજ પાછું ગમે ઢોર પૂગી ગયું છે આ તેમ બધું એટલા હાવ ટાળે જોજે હું બાન ખાઉં તો બાઈ કે કાલે ગઈ હતી એટલે મારી કઈ વસ્તુ નથી થાવ દેતા મનમાં ઢોર ઉપર એટલી દાઈ સડે ને એમ તો બધાને એક આખા ઘરને પૂછ્યા વગર વેચી નાખું અહીંયા કાંઈ પણ થવા જ નથી દેતા એમ હવે તો આ પાથરા કોઈને કર્યા છે બાત યાર આ પાથરા કોઈને કર્યા છે તે હજુ આ ઢોરને ખાવા નથી દેવાના પણ ખૂંદીનો આમ હારાત કરી નાખે ને ખાઈ ને કાંઈ હજી તો આપણે બંતણ આમ થાય કે એટલા થોડું થશે ફાડસા નહીં કરવા જોઈએ હજી અમારે ચોમાસાના લાકડા બધા કાપવાના બાકી છે એટલે હવે હું જાઉં છું શા બનાવવા જો પાછું યાદ આવી ગયું મારે શા બનાવવાનો છે પાછું શા લઈને આવવાનું છે આ તો લાલથી થઈ જાઉં હમણાં આવું છું બાય બાય આમ હામું જોઈને તો કે બાય બાય બોલાય ખરું ને ખારી થઈ ગઈ કેતો કેતો હું ખારી થઈ ગઈ એમ કેતો હમણાં બોલશે હો એ બોલી એમને હું ખારી થઈ ગઈ એમ કે ઓય બાપરે મને બીક લાગે છે નેન્સી ખારી થઈ ગઈ તો હવે હું જાઉં છું ગામમાં શા બનાવવાની જો કા ખાંડ જ થઈ રહી માવો હારો લેતો આવું બેન શા બનાવવા ગઈ કા ખાંડ જ થઈ રહી હું કરી લેવું એટલે મારા ગામનો પાછો ધક્કો થયો
અમારા વાડીએ જ ગામ સેટું ન થાય છે. હું ખાંડ લઈને આવ્યો ને સાપમાં બનાવીને પી હોતા ગયા બોલા આનું હવે ખોટું ન કહેવાય. મને કે તું ગામમાં જઈને જા કે ખાંડ લઈ આવે કે ખાંડ થઈ રહી. આવ્યો કહીને બધાએ સાય પી લીધો. આનું હવે ખોટું થયું. આપણને મોકલી દે ને એ વાંચી સાપ પી જાય. તું કીધી છે ને ખાંડ થઈ રહી તું લેતો આવી જાય એમ. હા તો રોંઢે સાપ પીજે. રોંઢે ને આ અમારા ભાગનો પડ્યો આમાં. એમાં નથી. એમ નો હાલે ને તો મજા ન આવે જરાય. હા તો હાલે હાલે પકડી. સાને તાર જોઈ લે. સાત છે સી છે. હા તો બસ બીજા કોઈ પીવાનો હા આખી રકાબી ભૂલી લીધી બોલે ને તો તમને આખી રકાબી દીધી. કોમ્પ્રોમાઇઝ નહીં. એ શું કહેવાય કોમ્પ્રોમાઇઝ? કઈ નિશાળમાં ભણ્યો હતો? ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હતો. તો અહીંયા નો હોય. એટલે મારી દીકરી મને ચીકડી કરી લાગે. પોહાય આમ તો પપ્પા તમે પાણી પીવો ને તો એમ કરે પોહાય. અરે હું તને કહું પોહોય ડોબા એમ જ પીવું. સા પીધા પછી આંખી ખુલ્લી થોડી. થોડું થાકા ભાઈ. ડોબા આમ જ પાણી પીવું જેમ તું પી ને એમ જ તે. હાજો આમ જ હટ મારે. એટલે એમ તો પપ્પા કામે બેસી જવાના હેવી. તો તમને કે છે કોણ? તે તમે એમ કહો કે હાલો ગાયન કા એટલે